જો હવે છે ને બ્લશમાં કેવું હોય ખબર છે, એની ટેકનિક હોય કે અમુક છોકરીઓને લાઈક ફેસ થોડુંક આમ ફેસ ફેટ વધારે હોય, ગાલ ને બધું મોટું મોટું હોય, અને જ્યારે આવું સાડી બાડી પહેરે ને તમે લિટરલી બૈરી જેવી લાગે, તો લાઈક થોડી મોટી ઉંમરની લાગે. તો થોડું ફેસ તમારે પાતળું દેખાડવું હોય ને તો બ્લશ ઓલવેઝ અહીંયા ચીક બોન ઉપર કરવાનું, અહીંથી આમ, અહીંયા નહીં કરવાનું. અહીંયા કરશો ને તો જેટલા ગાલ છે એનાથી મોટા ડબલ પકોડા જેવા લાગશે. જો હવે તમે મારી જેમ લિક્વિડ બ્લશ વાપરતા હો ને તો એને ડાયરેક્ટ કદી નહીં લગાડવાનું, એને આવી રીતે અહીંયા લેવાનું, કારણ કે એને આવી રીતે ઓલવેઝ અહીંયા વોર્મઅપ કરવાનું, અને પછી અહીંયા એક ડ્રોપ અને એક ડોટ અહીંયા, આ બે તો ઇનફ છે. બસ આઈ થિંક અત્યારે આટલું રાખીએ, કારણ કે પછી ઓલવેઝ કેવું થાય છે લિક્વિડ બ્લશમાં કે બહુ વધારે લાગી જાય, એટલે પહેલાં આટલું બ્લેન્ડ કરવાનું. સી તમે ખાલી પિગમેન્ટ જુઓ, આ બહુ ખતરનાક આવે છે લિક્વિડ બ્લશ આવે ને, અને એ વપરાય બી ઓછા. એટલે તમે જો હજી નવા હો ને બ્લશમાં, તો બ્લશ વાપરતા, લિક્વિડ બ્લશ તો વાપરતા જ નહીં, પાવડર બ્લશ હોય ને એ વાપરવાનું. અને જો પાવડર બ્લશ ના હોય ને તો તમારે જે આઈ શેડો હોય ને, જ્યાં મેં પિંક કર્યો એનું એ જ તે એઝ અ બ્લશ યુઝ કરી દેવાનો. હું તો મોસ્ટલી ઘણીક વાર મારે એવું જ કરતી હોઉં છું. જો હજી તો આટલું બધું બ્લશ મારા હાથ ઉપર છે, અને મેં તો ખાલી એક નાના 2 ડોટ કર્યા ને તો એ બ્લશ કેટલું બધું થઈ ગયું જો મારા ફેસ ઉપર. મને તો આ વધારે લાગે છે.